આ તરફ ભાવનગરમાં 4 કિલો ગાંજા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ગાંજા સાથે મહિલા અને એક પુરુષની ધરપકડ કરાઈ। કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। એસઓજીની ટીમે ગાંજાનો જથ્થો અહીંથી ઝડપી પાડ્યો હતો। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? जी अंकित, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર 1 માં કહી શકાય કે એસઓજીની ટીમે છે તે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન 4 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને એક પુરુષની છે તે ધરપકડ કરવામાં આવી હતી। 4 કિલો ગાંજા સાથે આ મહિલા જે છે તે 4 કિલો ગાંજા સાથે ઝડપાઈ હતી, જેની કુલ કિંમત 51,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે એસઓજી પોલીસે જપ્ત કર્યો હતો। મોતી તળાવ શેરી નંબર 1 માંથી આ જે મહિલા છે અને પુરુષ છે તે બહારથી ગાંજો લાવીને છે તે વેચાણ કરતા હતા, ત્યારે એસઓજીની ટીમે છે તે દરોડા પાડીને બંનેની ધરપકડ કરી છે। હાલ એસઓજીની ટીમ દ્વારા ગાંજોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના કહેવાથી લાવવામાં આવ્યો તે સમગ્ર દિશામાં તપાસ છે તે હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।